હે ગાઈઝ, તો ગાઈઝ આપણે વ્લોગ આજે 3 વાગે વ્લોગ ચાલુ કરીએ છીએ ને આપણે જવાનું છે લાઇટિંગ ખોલવા, કેમ કે ઓર્ડર 2 દિવસથી હતો તો આજે જવાનું છે. તો આપણે બાઇક લઈને નીકળી જઈશું. તો આપણે ફાઇનલી આવીને તો પાછું ગાઈઝ આપણે આવી ગયા હતા ઘેર ને લગભગ થઈ ગઈ હતી શામ ને આપણે એક પ્રોબ્લેમ થઈ ગઈ છે, કેમ કે ભાણુભા બીમાર થઈ ગયા છે ને જવું પડશે પાલનપુર. તો એને રાખ્યા છે દાખલ, તો આપણે પણ જઈશું એને જોવા માટે. તો તમે બધા રહેજો કેમ છે કેવું છે તમને બતાવીશું તો વ્લોગમાં. આજના વ્લોગમાં તો ખાસ નહીં, કેમ કે મૂડ ઓફ થઈ ગયું. તો ગાઈઝ ફાઇનલી આપણે આવી ગયા હતા હોસ્પિટલમાં ને આજે તો ભણવાની તબિયત ખૂબ જ ખરાબ છે તો આવી ગયા હતા ને બધા આવી ગયા છે ને આપણે પણ આવી ગયા છીએ ને જોઈ લો કે હોસ્પિટલમાં વિષ્ણુભાઈ આવે છે ને કંઈક ગંટલો ને આપણે લગભગ આવ્યા છે સાત આઠ જણા આવ્યા છે ઘરથી ગાડી લઈને. તો ભણવાની તબિયત જોઈ લો કેવી છે ને તમે બધા દુઆ કરજો કે જલ્દી સાજા થઈ જાય. તો બસ ફાઇનલી આપણે ભણવા બીમાર થઈ ગયા છે એકદમ સિરિયસ બધા આવી ગયા છે. તો આપણે ભણાવી ગયા ગાઈઝ. આપણે ફાઇનલી બધા આવી રહ્યા, કેમ કે ભણવાની તબિયત ખરાબ હતી તો આપણે આવી ગયા છે. બધા જોઈ લીધા છે ને હવે આવી ગયા ચા પીવા. જોઈ લો કે પાલનપુરની ગળીઓમાં ભમે છે. તો ગાઈઝ આપણે વિષ્ણુભાઈ બીજા બધા આવી ગયા. તો ફાઇનલી આપણે ગળીઓમાં ભમરા રહ્યા, કેમ કે જોઈ લો કંઈક આવું છે. તો ફાઇનલી આપણે આવી ગયા થોડીક ચાય પીવા, કેમ કે નીંદ આવે છે તો થોડી ચાય પીવી પડશે. વિષ્ણુભાઈ તમારે શું કહેવું? પીવી તો પડે ને. તો ફાઇનલી આપણે જઈ રહ્યા છીએ ચા પીવા અને ચા પી લઈશું ને મળીએ તો ફટાફટ. તો ગાઈઝ આપણે કંઈક કોશિશ ઘણી કરી પણ જે ચાની ટપલી મળતી નહીં ને હવે હેડ્યા ડેપોની સાઈડ, તો એ મળી જાય તો લઈ લઈએ ચાય. એટલે આપણે ચાય મળી ગઈ છે ને હવે ચાય લઈને નીકળી ગયા છીએ પાછા તો હોસ્પિટલ તરફ ને હજુ પાલનપુરની અંદર ગળિયું ભમવા આવી ગયા છે. તો પાણાના લીધે આપણે પણ ગળિયું ભમવી પડે છે યાર. વિષ્ણુભાઈ મેં ફાઇનલી ચાય લઈ લીધી છે ને હવે જવાનું છે, એમની બધાને ચાય આપી દઈશું. તો કંઈક આવું નજારો રાતનો છે. ફાઇનલી આપણે ભણવાની મૂકીને હવે જવાનું છે અને બધા હવે રહેશે ને 4 જણાને આપણે જતા રહેશું બીજા રહી. તો મોડવા જલ્દી સાજા થઈ જાય એવી દુઆ કરજો ને આપણે જઈ રહ્યા છીએ બધા રેડી થઈ ગયા છે ઘરે. આપણે આવી ગયા છીએ ઘેર. તો મળીએ એક નવા વ્લોગમાં. તો થેન્ક યુ ફોર વોચિંગ. બાય.